હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. સાહેબ, આ 4-5 દિવસ છે એટલી ગરમી થાય છે કે રહેવાતું નથી. અને અત્યારના રાજુલામાં વરસાદી માહોલ તો જામ્યો છે. આમ જોઈ શકો છો ત્યાં ખાંભા અને એ વિસ્તારમાં અત્યારના ફૂલ વરસાદી માહોલ દેખાય છે, ગીર સોમનાથ બાજુ. તો આપણે પણ એવી આશા કરીએ કે આપણા રાજુલામાં એક સારો વરસાદ થઈ જાય, જેથી આ ગરમીમાં રાહત મળે. હવે આ અંધાર તો જોરદાર થયો છે, હવે વરસાદ આવે કે ન આવે એ બધું ઉપરવાળાના હાથમાં છે. પણ અત્યારના તમે જે આ દિશા જોઈ શકો છો, આ સાસણ ગીર, આમ અમરેલી, ખાંભા, ધારી એ બધું બાજુમાં અત્યારના ફૂલ વરસાદ ઘેરાયેલો લાગે છે. અને ધીરે ધીરે વાદળા આ બાજુ આવી રહ્યા છે અને ધીમા ધીમા અમુક છાંટા પણ પડે છે. ને 3-4 દિવસ છે આ ફૂલ જ ગરમી, એની વાત જવા દો એવી ગરમી થાય છે. તો વરસાદી માહોલ તો અત્યારના મસ્ત જામ્યો છે. બસ હવે આશા કરીએ, જો તમને વિડીયોમાં પણ વાદળો ગાજે એવો અવાજ આવી રહ્યો છે. મસ્ત અત્યારના વરસાદી વાતાવરણ જામી ગયું છે. અને ઓલી સાઈડમાં બધી ખાસ વરસાદ વિશેષ ક્યાંક પવન ઠંડુ આવે છે એટલે ઓલી બાજુ વરસાદ પડતો હોય છે. તો આપણે આશા કરીએ કે રાજુલામાં વરસાદ પડે. પવન અત્યારના ચાલુ થઈ ગયો છે અને ઝીણા ઝીણા છાંટાઈ પડવા માંડ્યા છે. તો તમે આ બાજુ જોઈ શકો છો વરસાદી માહોલ કેવો જામી ગયો છે. અને પવન ફૂલ છે એટલે પવનના કારણે આ બધું ઉડી જાય, એનું કાંઈ નક્કી ન કહેવાય. અત્યારના વરસાદી માહોલ તમે આમ જુઓ, મસ્ત જામ્યો છે અને ખરેખર એક વરસાદની જરૂર છે. એક વરસાદ આવી જાય એવી આશા. જો વરસાદ આવી જાય તો આપણે નાહવાની ફૂલ ઈચ્છા થઈ છે વરસાદમાં. અને વાટ જોઈને ઊભા છે વરસાદ આવે તો ઘડીક નાહવું છે. તો તમે બધાએ પ્રાર્થના કરજો કે મસ્ત વરસાદ આવી જાય. પવન તો ફૂલ ચાલુ થઈ ગયો છે, તો આ પવનની હિસાબે વાદળા વિખાઈ ન જાય તો સારું. આમ તો બધે એક રસ થઈ ગયું છે અને ધીમે ધીમે આ બાજુ બધું આવી રહ્યું છે. તો આપણે વરસાદની વાટ જોવું. જો વરસાદ આવશે તો નાશું અને આવા નવા વિડીયો બનાવતા રહીશું. તો ચાલો મળશું બીજા વિડીયોમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ. પકડે કંટાળા વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને અમે ને દીદી બે નાવા હાટું વાટ જોઈને બેઠા છીએ. દીદી નાવું છે ને, દીદી કે નાવું તો છે કે વરસાદની વાટ જોવી છે કે. તો ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા, અમે દીદી વાટ જોઈને બેઠા. વરસાદ આવશે ને તો આપણે શું ગીતા હોય વરસાદ ઊની ઊની રોટલી કારેલાનું શાક. કારેલાનું કે રોટલી કે ભાખરી કંઈ છે નહીં, બસ નાવું છે. કેમ કે આ 3-4 દિવસ ત્યાં એટલી ગરમી થાય છે એની વાત જવા દો. કાલના વાતાવરણ આવું છું તો આજે જ્યાં લગી વરસાદ ન આવે ને ત્યાં લગી એને વાતે બેસવાનું કરી દીધી એવું છે ને. અમારે વાત જોશે વરસાદ આવો તો દીદીને નાહવાની બહુ ઈચ્છા થઈ છે. દીદી કે આપણે અગાશીએ બેસીએ, દીદી બેસી ગયા છે. હા હા હવે દીદી જો સીધા છાંટા મોઢા ઉપર આવે એવી મજા આવે કે એટલું ઠંડુ ઠંડુ લાગે. કરી દે, એ તો કાપી નાખશું આપણે. તો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. બીજી નાહવાની મજા અમે લઈ છીએ ને ફૂલ વરસાદ આવે એવી આશા, જેથી ગરમી વહી જાય. બીજી કાલે આજા
વરસાદને ખેંચો, પતંગની દોરીની જેમ ખેંચો એટલે વરસાદ આ બાજુ આવે. ઓહો હો હો, અવાજ આવે. આ તો વાદળા ગાજે કડાકા ભડાકા, ફૂલ પવન સાથે ફૂલ મજા. અને બીજી જો વરસાદ ચાલુ થઈ ગયો છે રાજુલામાં, ને ખરેખર બધે વરસાદની જરૂર છે. એટલે તમારી બાજુ વરસાદ હોય એવી આશા રાખીએ છીએ. અહીંયા રાજુલામાં વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે અને આખી રાત પડે એવી આશા. અમે વરસાદમાં નાહવાનો આનંદ માણીએ છીએ. અમારે આજ તો નાહીને જ જવું છે છેલ્લે, બાકી કાકાના પાણી નાહી જવું, બાકી નાહીને જવું એ પાકું છે. નહીં જવું દીદી કે નાવું જ છે. ધીમી ધીમી ધારે ચાલુ થયો છે વરસાદ. પવની છે, અમારા કેમેરામેનની આખા આમાં હલે છે. વરસાદ જો ગાજે કેવો વરસાદ મસ્ત. અત્યારના એક રસ થઈ ગયું છે વાતાવરણ. અને આપણે અગાસી જોઈ શકો છો આખી પલરી ગઈ છે, પણ ધીમો ધીમો વરસાદ આવે છે. એક વરસાદ સારી ભેટનો આવી જાય, આમ બજારોમાં પાણી કરી નાખે તો ગરમીથી રાહત મળે. અને ખેડૂતો જે વાટ જોઈને બેઠા છે, વાવણી જેવો વરસાદ આવી જાય તો ખેડૂતો વાવણી કરી શકે. તો ચાલો હવે વરસાદ ફૂલ ચાલુ થયો છે, ખોટા મોબાઈલે કલર છે અને આપણે નાહવાનો આનંદ લઈ અને વરસાદમાં નાહવાનો આનંદ લઈ તો બીજી નાખ્યો. ઓકે બાય, બીજી બાય થઈ ગયો, બાય.